હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વઘારેલા સેવ મમરા. તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વઘારેલા મમરા બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ મમરા લીધા છે. સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી તેની ઉપર એક કઢાઈ રાખી દઈએ અને કઢાઈમાં 3 મોટા ચમચા જેટલું તેલ નાખીએ. તેલને થોડું ગરમ થવા દેવાનું છે. તેલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, 1 ચમચી હલ્દી પાવડર, 1 ચમચી મીઠું અને મીઠો લીમડો. મેં અહીંયા મીઠા લીમડાના 8 થી 10 પાન લીધેલા છે. ત્યાર પછી તેમાં એડ કરીશું મમરા અને મમરાને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીંતર મમરા બળી જશે. આ રીતે આપણે બધા મમરા મિક્સ કરી લેવાના છે. મમરા મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર એડ કરીશું 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર. જો તમે નાના છોકરાઓ માટે સેવ મમરા બનાવતા હોય તો તમે તેમાં લાલ મરચું પાવડર ઓછું કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે મમરાની અંદર એડ કરવાની છે સેવ. મેં અહીંયા 1 વાટકી સેવ લીધેલી છે. તમે સેવનું પ્રમાણ વધારે ઓછું પણ કરી શકો છો. આપણા સેવ મમરા બની ગયા છે. તમને અમારો આ વઘારેલા સેવ મમરા બનાવવાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસિપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.